હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યુ વિડીયો. તો તમારા બધાને મારા ગુજરાતી બ્લોગમાં સ્વાગત છે. તો તમે આગલો વ્લોગ જોયો છે આપણો કે આપણે ભાઈબંધનું ટ્રેક્ટર એટલે કે ધ્રુવરાજ કાકાનું ટ્રેક્ટર લેવા ગયા હતા આપણે. અને આ વ્લોગમાં આપણે આપણા ટ્રેક્ટરને એક એસેસરીઝ લગાવવાની છે, જે છે આ સ્ટેરિંગ નોબ. ગાઈસ જોઈ શકો છો તમે, આ આઈપોપ કંપનીનો નોબ છે. અને આ મેં ડિસ્મિસ પણ લઈ લીધું છે જુઓ. અને આપણે ટ્રેક્ટરમાં લગાવશું. મને નથી લાગતું ટ્રેક્ટરમાં લાગશે, કારણ કે આપણું ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ નથી, પણ તો પણ ટ્રાય કરશું. જો ચાલી જશે તો કંઈ વાંધો નહીં, નકર પછી આપણે ગાડીમાં લગાવી દઈશું. તો પહેલાં આનું અનબોક્સિંગ કરીએ અને જોઈએ કેવી રીતની સિસ્ટમ છે આને લગાવવાની. આપણું સ્ટેરિંગ નોબ આ રહ્યું, આઈપોપ કંપનીનું છે. અને અહીંયા જો એની પ્રાઇસ લખેલી છે જુઓ, 260 રૂપિયા, અને 100% વર્કિંગ છે આ. તો આને અનબોક્સિંગ કરીએ. અહીંયા અને લખેલું છે કે કેવી રીતનું અને તમારે ફિટ કરવું. તો અહીંયાથી મેં ઉખાડી નાખ્યું છે, ખોલવું પડશે આને. ઓકે ગાઈસ, અહીંયાથી નીકળશે લગભગ, આને તોડવું પડશે. ગાઈસ હું ધીમે ધીમે વિડીયો બનાવું છું, હજુ આ નીકળ્યું નથી. ઓકે, આ સાઈડમાં આ રહ્યું આપણું સ્ટીયરિંગ નોબ, જોઈ શકો છો તમે, આઈપોપ કંપનીનું. જો આ રીતનું હોલ્ડિંગ થશે, આનું ફિટિંગ થશે. તો હેવી ક્વોલિટીનું છે બહુ. અને આઈપોપ કંપની તો આ સ્ટીયરિંગ નોબની જે કંપની આઈપોપ જ બહુ સારી આવે છે. આની સિવાય એકેય કંપનીના બહુ સારા નથી. હું બુરાઈ નથી કરતો, પણ આના સારા આવે છે આઈપોપ કંપનીના. તો હવે આપણે આને લગાવીએ. આની નીચે ગ્રીપ પણ છે જુઓ, અંદરની સાઈડ ગ્રીપ લગાવવાની આપી છે. તો લેટ્સ ગો, આને લગાવીએ અને તમને પછી હું લુક ચેક કરાવું ગઈશ. તો આઈપોપ આપણી હાથમાં છે અને હવે આપણે આને ટ્રેક્ટરમાં લગાવશું. મને લાગતું નથી આ વર્કિંગ કરશે, પણ તો પણ લગાવી જોઈએ. અહીંયા ક્યાંક લગાવવું પડશે આને, આઈપોપને. તો લેટ્સ ગો, લગાવી દઉં આને અને પછી હું તમને લુક ચેક કરાવું આઈપોપનું. તો ગાઈસ આપણે રોડ ઉપર આવી ગયા છીએ અને આપણે જઈએ છીએ નભોઈ. જો દકુભાઈ, ધ્રુવરાજ કાકા અને હું, અમે ત્રણેય જઈએ છીએ. અને ગાઈસ આપણું આઈપોપ આપણે ટ્રેક્ટરમાં ફિટ ના થયું, કારણ કે આપણું સ્ટીયરિંગ હાર્ડ પડતું હતું, પાવર સ્ટીયરિંગ નથી એટલા માટે. તો આપણે ગાડીમાં લગાવી દીધું એને. તો તમને હું કોઈક દી બીજા વિડીયોમાં દેખાડીશ. અને ગાઈસ આપણે રીંજા ગામમાં પહોંચી ગયા અને જો અહીંયા ક્યાંક લગન છે ગાઈસ જુઓ. અને હવે અમે આગળ જઈએ છીએ, નભોઈ બાજુ જઈએ છીએ પગે લાગવા. એ ગામ થોડુંક આઘું છે આપણા ગામેથી. તો આપણે પગે લાગવા જવાનું છે. હનુમાન દાદાને આ શનિવાર થયો છે એટલા માટે. અને ગાઈસ આપણું આઈપોપ ગાડીમાં કમ્પ્લીટ ફિટિંગ આવી ગયું, પણ ટ્રેક્ટરમાં હાર્ડ પડતું હતું, એટલે મને એવું લાગ્યું કે તૂટી જવાની બીકમાં મેં ના લગાવ્યું. અને જુઓ ગાઈસ, એટલી વારમાં આપણે હનુમાન દાદા પહોંચી ગયા. અને આપણે દર્શન કરી લઈએ. જો અહીંયાથી હું દર્શન કરી લઉં, તમે પણ દર્શન કરી લો. જય હનુમાન દાદા. તો હજુ પ્રસાદી લેવી પડશે અહીંયાથી ગાઈસ, પ્રસાદી વગર તો ના જ જવાય. અને દર્શન કરી લીધા. અને જુઓ દકુભાઈ જે મસ્તી કરે છે. અમે ત્રણેય જઈએ છીએ, ચાંદલો બાલો કરી લીધો છે હનુમાન દાદાનો. અને હવે જઈએ છીએ અમે ઘર તરફ પાછા. દકુભાઈ હાઈ ઉપર હાઈ કરે છે જુઓ. ધ્રુવરાજભાઈ તો જો આમ જો. અને ગાઈસ જો અમે અડધે રસ્તે પહોંચી ગયા. અને તમને આપણું ખેતર દેખાડું. આપણા ખેતર જો અહીંયા જમણી બાજુ, ડાબી બાજુ આવ્યા. જો આમ પોલ બાજુ ખેતર છે આપણા, તો એ ડાબી બાજુ ખેતરો છે. અને ધ્રુવરાજ કાકા ફાસ્ટ બાઇક જવા દે છે. અને હવે ઘડીક વારમાં અમે ઘરે પહોંચી જઈશું એવું લાગે છે, પણ મને ખબર નથી કે બીજી જગ્યાએ જવાનું છે. આપણે ગામમાં જવાનું છે અને ધ્રુવરાજ કાકાને કંઈક કામ છે એ કરવાનું, મતલબ કે કંઈક લેવાનું છે, એ લઈને આપણે પાછા જઈશું ઘર તરફ. અને જો દકુભાઈ કંઈક વાત કહે છે કે વ્લોગ ના બનાવીશ એમ. દકુભાઈ એમ કહે છે કે વ્લોગ ના બનાવીશ. અને ગાઈસ આપણે ગામમાં પહોંચી ગયા, બીજા ગામમાં. તો હવે અહીંયાથી કંઈક વસ્તુ લેવાની છે ધુલાભાઈને, તો એ લઈ લેશે. અને ગાઈસ અહીંયા તો ઓફરોડિંગવાળો રસ્તો છે ગામમાં. ગાઈસ જુઓ, આની કરતાં તો આપણા ગામનો રસ્તો સારો છે. જો દકુભાઈને ઝાડીને બેસી ગયો ગાઈસ પાછળ હું, કારણ કે પડી ના જાવ એટલા માટે. અને ગાઈસ જુઓ, દુકાને અમે આવી ગયા છીએ. અને પહેલાં તમે પેપ્સી લીધી જુઓ ગાઈસ, પેગામવાળી પેપ્સી. અને અહીંયાથી બટાકા લઈ લીધા છે. અમે બટાકા લેવા માટે આવ્યા હતા. અને અમને જો ગાઈસ બરફવાળો દેખાણો, તો અમે બરફ લેવા આવ્યા છીએ. આ બરફ છે અને ભાઈ અમે બરફ બનાવે છે. જુઓ ગાઈસ, તમને હું દેખાડું. જો આવો કંઈક બરફ છે. તો હું અને દકુભાઈ, ધ્રુવરાજભાઈ એને બરફ ખાઈએ.
જો ધુરાજભાઈ અને દકુભાઈ ચમચીએ બરફની જમાવટ લેવાનું ચાલુ કર્યું છે અને બરફ ખાઈને જો ગાઈસ મસ્તી કરવા અમે ઉપડી ગયા ઘર તરફ અને આપણા ગામમાં પહોંચી ગયા છીએ અને આમ જો ફેશનમાં ધુરાજ કાકા બાઈક હાકે અને ગાઈસ આપણી સ્કૂલ પણ આવી ગઈ છે અને હવે ગામમાં આવી ગયા છીએ તો હવે બહુ વાર નહીં લાગે આપણે ઘરે પહોંચતા અને આપણા ગામનું વેરેમાનું મંદિર ત્યાં લગીને ગાઈસ જો યશુભાઈ આપણને મળી ગયા તો યશુભાઈ કંઈક પધરાવવા માટે આવ્યા છે તળાવે અને એ શું પધરાવવા ગયા છે તો આપણને નથી ખબર જેમને એવું લાગે છે કે વાર લાગશે પધરાવતા જો કંઈક નાખે છે તળાવમાં કંઈક નાખે છે જો ઝૂમ કરીને દેખાડું જો એ નાખીને બીજી બાજુ ધોવા માંડ્યા અને આપણે પણ બીજી બાજુ જોવા માંડ્યા એ બાઇક લઈને ક્યાંક જાય છે એમને કામ છે એટલે અને હવે આપણે ગામમાં ઘા પહોંચી ગયા છીએ અને જો દકુભાઈ શું દોટે છે ગામ વચ્ચે રેસ કરે છે જો ઝુલાભાઈના ઘરે પણ પહોંચી ગયા આપણે અને ગાઈસ તમને આજનો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં લગીને જય શ્રી રામ.